મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નર્મદા જિલ્લાની મુલાકાત લેશે તો કેવડિયા સ્થિત બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનું તેઓ નિરીક્ષણ કરશે। મહત્વનું છે કે આગામી 31મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી આ સ્ટેચ્યુનું લોકાર્પણ કરશે, જેના ભાગરૂપે સીએમ નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરશે। આ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર। જી પ્રવીણ, આજે મુખ્યમંત્રી નર્મદાની મુલાકાતે છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ પણ કરવાના છે। હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી અંકુર, જણાવી દઉં કે સીએમ મુખ્યમંત્રી આપણા જે ગુજરાતના છે તે વિજય રૂપાણી નર્મદા બંધ પર આજે આવવાના છે, સ્ટેચ્યુની મુલાકાત લેવાના છે। 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુનું જે લોકાર્પણ સીએમ સાહેબ કરવાના છે તો નરેન્દ્ર મોદીએ કરશે। એની સાથે એ કઈ રીતે આવશે અને કઈ રીતે એનું આખું આયોજન છે એની ચર્ચા આજે કરશે અને એનું નિરીક્ષણ કરશે। એની સાથે આવનારા જે મહેમાનો છે એ મહેમાનોની વ્યવસ્થા કેવી હશે અને આખું આયોજન કઈ રીતે કરશે, એનું એન્ટ્રન્સ કઈ રીતે રહેશે એની પણ આજે ચર્ચા કરશે। અને એમની સાથે ગૃહમંત્રી પણ આવવાના છે, બીજા અન્ય મંત્રીઓ પણ આવવાના છે। આ તમામ આયોજનની આજે ચકાસણી કરવા રૂપાણી સાહેબ આવી રહ્યા છે। જી બિલકુલ પ્રવીણ, જે રીતે આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે તંત્ર કેટલું સજ્જ છે, કેવી તૈયારીઓ કરવામાં આવી છે આજના દિવસને લઈને? આજના દિવસ દરમિયાન હાલમાં તો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે 4 વાગે આવવાના છે। 4 વાગે હેલીપેડ પર, નર્મદા બંધ નજીકના હેલીપેડ પર સીએમ રૂપાણી આવશે, એમની સાથે જે અન્ય નેતાઓ આવશે એને લઈને સુરક્ષા લઈને પોલીસનો બંદોબસ્ત બપોર પછી ગોઠવવામાં આવશે। હાલમાં ગોઠવવાની તૈયારીઓ કરી રહ્યા છે। જી બિલકુલ પ્રવીણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।